સ્થાનિક સ્વરની ચૂંટણીમાં ભાજપ સરકારે એના ઉમેદવારોની જાહેરાત કરી નાખ્યા છે. અમુક ચહેરા રિપીટ છે અને અમુક ચહેરા નવા છે. નવા ચહેરામાંથી આપણી સાથે જોડાઈ ગયા છે તે ખ્યાતિબેન ગોહિલ, જે વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી પત્ર જાહેર કરેલું છે. એમને આપણે એની પાસેથી જાણીએ કે આગળની ટર્મ, આગળનો સમય તે પ્રજા સાથે કઈ રીતના સહભાગી બનશે અને પોતાની સેવામાં વધારો કરશે. બેન, શું કહેશો? છેલ્લા 35 વર્ષથી મારો સમાજ ભાજપ સાથે જોડાયેલો રહ્યો છે અને ભાજપે મારા પર વિશ્વાસ મૂકી અને મને આ હોદ્દા પર આજે ઊભી રાખી છે. તો હું હંમેશા પ્રયત્નશીલ રહીશ બધાના કાર્યો કરવામાં અને પૂરી નિષ્ઠાથી મારું કામ કરીશ. ખ્યાતિબેન ગોહિલની જેમ જ દર્શનભાઈ વોર્ડ નંબર 7માં એક કોર્પોરેટર તરીકે નવો ચહેરો સામે આવ્યો છે. ભાજપે એમની ઉપર એક ભરોસો મૂક્યો છે. આપણે એમની પાસે જાણી કે શું પ્રજાનો ભરોસો તે જીતી શકશે? નમસ્તે, મારું નામ દર્શન પેંગિયાતર છે અને વર્ષોથી હું છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું. પૂર્વમાં પણ ભારતીય જનતા પાર્ટીએ મને ઘણી બધી જવાબદારીઓ આપેલી છે. જેમ કે આગલા દિવસોની અંદર પૂર્વ દિવસોમાં હું પ્રદેશ ભાજપમાં આદિજાતિ મોરચામાં કોષાધ્યક્ષ તરીકે એક ટર્મ રહેલો છું, આર્થિક સેલ સંયોજક તરીકે એક ટર્મ રહેલો છું અને છેલ્લે આદિજાતિ મોરચાની અંદર સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે પણ મારી નિમણૂકથી જે તે સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને કરવામાં આવેલી હતી. આ વખતે પણ રાજકોટ શહેર ખાતે આદિવાસી સમાજની, અનુસૂચિત જનજાતિ સમાજની એસટી રિઝર્વ સીટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મને તક આપવામાં આવેલી છે અને તે વિશ્વાસ મારા ઉપર જે ભારતીય જનતા પાર્ટીએ મૂકેલો છે તે હું સંપૂર્ણપણે બહુ જ મહેનત કરી અને બધા મારી ટીમ સાથે રહીને જીતી અને દેખાડીશ. સાહેબ, આમ તો જોઈએ કોર્પોરેટ તો એકદમ સાવ ઝીરો લેવલે સમાજનો આગેવાન કહેવાય. જે રીતના અત્યારે સમાજમાં પ્રશ્ન ચાલી રહ્યા છે, પક્ષાપક્ષીની વાત અત્યારે આપણે નથી કરતા, આપણે કોઈ એક પર્ટિક્યુલર પર્સનની વાત કરીએ. સમાજમાં સામાન્ય માણસનો જે કંઈ બી પ્રશ્ન અત્યારે છે, સામે રોડ લાઇટ છે, રસ્તા છે, ગંદકી છે, ગટર છે, આના જે પ્રશ્ન આપના પૂર્વના કોર્પોરેટરના સમયમાં તમે જેમ કહ્યું એમ કે નથી રહ્યા, પણ હવેના સમયમાં જો રહેશે તો એની જવાબદારી આપ કઈ રીતના નિભાવશો? સાહેબ, અમારું સંગઠન વોર્ડ નંબર 7ની અંદર બહુ જ મજબૂત છે અને મજબૂત સંગઠનથી, વ્યવસ્થાઓથી અમે કામ કરતા આવ્યા છીએ. હરેક શેરી, ગલી, વ્યવસ્થાઓમાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રહ્યા છે અને સંગઠનના માધ્યમથી કોઈ પણ ફરિયાદો આવતી હશે તો તેમની વ્યવસ્થા તત્કાલ નિરાકરણ કરવા માટે, જેમ કે રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, ખાડાની વ્યવસ્થાઓ સંગઠનના માધ્યમથી લોકો સુધી પહોંચે અને લોકો અને સંગઠન સાથે અમારા સાથે પહોંચે તો હું અને મારી સમગ્ર ટીમ દ્વારા તેનું ત્વરિત નિવારણ આવી શકે એવી વ્યવસ્થાઓ અમે ગોઠવવામાં આવશે. જે રીતના વોર્ડ નંબર 7ના નવા ચહેરા ખ્યાતિબેન અને દર્શનભાઈ જણાવ્યું કે ભાજપ સરકારે અમારી પર ભરોસો મૂકીને અમને ટિકિટ આપેલી છે, તો શું હવે આ બે નવા ચહેરા ઉપર જનતા ભરોસો મૂકશે? એ આપણે જાણીશું આગળના સમયમાં. જોડાયેલા રહો રાજકોટ કે અવાજ સાથે. હું છું પંકજ ઝાલા.